ઊંચા રાખ। નમસ્કાર, હું છું આપની સાથે વત્સલ। અમદાવાદના લપકામણમાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે। અગરબત્તી બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગનો બનાવ। 4 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી છે। તો વધુ એક આગનો બનાવ બન્યો છે અમદાવાદના લપકામણમાં। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અગરબત્તી બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બની છે। 4 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી છે। આગને કાબૂમાં મેળવવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરી દેવામાં આવ્યા છે। પાણીનો છંટકાવ કરી દેવામાં આવ્યો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના છે। અમદાવાદના લપકામણમાં અગરબત્તી બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અર્પણ પાસેથી। અર્પણ, લપકામણમાં ફેક્ટરીમાં આગની ઘટના બની છે, કેવી રીતે આગ લાગી, શું માહિતી? વત્સલ, હાલ જે પ્રાથમિક માહિતી મળી છે તે મુજબ આગનો બનાવ બન્યો છે, પરંતુ તેની પાછળનું કારણ જાણવા નથી મળ્યું। પરંતુ દ્રશ્યમાં જે પ્રમાણે આપણે જે ધુમાડા જોઈ શકાય છે, અત્યંત કાળા કલરના જે છે, તેના પરથી આગની તીવ્રતા વધુ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અને તેના કારણે અમદાવાદ શહેરથી દૂર આવેલો આ વિસ્તાર છે લપકામણ, રિંગ રોડથી 19 અને તેનાથી પણ આગળનો વિસ્તાર છે। એટલે અમદાવાદ ફાયર બ્રિગેડની હદ નથી લાગતી, પરંતુ આગની ગંભીરતાને જોતા અમદાવાદ ફાયર બ્રિગેડની પણ મદદ માંગવામાં આવી છે। એટલે હાલ ટોટલ 3 વાહનો અમદાવાદથી પણ ત્યાં સ્થળે જવા રવાના થયા હોવાની હાલ માહિતી મળી છે। એટલે હવે જોવાનું એ રહે છે કે અમદાવાદના વાહનો ત્યાં કેટલા સમયમાં પહોંચે છે અને કેટલી જે તીવ્રતાથી આગ લાગેલી છે તેની ઉપર ક્યાં સુધીમાં કાબુ મેળવી શકાય છે। બિલકુલ અર્પણ, માહિતી બદલ આભાર। તો લપકામણના દ્રશ્યો કે જ્યાં અગરબત્તી બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બની છે। હાલ તો ફાયર વિભાગની 4 ગાડી ત્યાં પહોંચી છે। આગને કાબૂમાં મેળવવા માટે